અને એક રાવણ દહનના કાર્યક્રમ પણ આપણા શહેરમાં મુખ્યત્વે 3 જગ્યાએ આયોજન થાય છે. એક તો વડોદરાના કાર્યક્રમનું આયોજન થાય છે, રેવર પાર્કમાં એક, પંચશીલ ગાર્ડનમાં બીજું, એમ કરીને 3 જગ્યાએ મુખ્યત્વે રાવણ દહનનો કાર્યક્રમ પણ થાય છે. આ તમામ કાર્યક્રમો માટે જે નવરાત્રિના ઉત્સવ લાયસન્સ ધારકો દર વર્ષે આયોજન કરતા હોય છે, તે ઉપરાંત પણ શહેરમાં તો મોટી સંખ્યામાં દરેક શેરીમાં, દરેક હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં ગરબાનું આયોજન થતું હોય છે. પરંતુ આપણા માટે શિશુ ગરબા મહોત્સવ ઝાંસીરાણી સંતોષ તો દરેકને ફરીથી સ્વાગત કરું છું. અને 22 સપ્ટેમ્બર. નમસ્કાર, દિલીપ પટેલ, આપણા સૌરભ પાર્ક સાંસ્કૃતિક મંડળ. નિલેશ ચવનાની, ફતેહગંજ શેરી ગરબા. એટલે તમે એડવાન્સથી પબ્લિસિટી કરીને ટિકિટ આપીને તમે કાર્યક્રમનું આયોજન કરતા હોય છો. બીજો મીડિયમ સાઇઝના લગભગ 109 છે, અને બાકી જે શહેરી ગરબાઓ જે લાયસન્સ મેળવીને આયોજન કરતા હોય છે એવા 612 છે. તો આજની કાર્યક્રમમાં આપણે દરેકને આમંત્રણ, શક્તિની આરાધનાની આ પર્વ સંદર્ભે 2-3 પ્રકારના કાર્યક્રમો વડોદરા શહેરમાં યોજાય છે. સૌ પ્રથમ તો જે ગરબાનું આયોજન જે થાય છે, સમા ઇઝોન સોસાયટી પ્રગતિ મંડળ અયપ્પા ગરબા ગ્રામ સમા. નમસ્તે સર, નરેન્દ્ર પુરોહિત, બાળ ગોપાલ ગરબા અને સમારોહ. ગુડ મોર્નિંગ સર, ભાવિન પટેલ, મા વરદાયની ગરબા.